મારે તમને જે કહેવું છે થોડું અલગ કહેવું છે. આઈએસ આઈપીએસ નહીં, પણ એટલીસ્ટ તમને જે ગમે છે એ ગમતા ફિલ્ડને ફોલો કરીને એમો ટોપ પર કઈ રીતે પહોંચવું ને એની વાત કરે હશે કે જે પોતાના સપના મારીને બેઠા છે. 45 વર્ષની ઉંમરે 50 વર્ષની ઉંમરે આપણે ક્યાંક નોકરી કરતા હોઈશું, કામ ધંધો કરતા હોઈશું, અંદરની એક ઈચ્છા જે છે એ પ્રબળ રીતે વારે ઘડીએ કહેતી છે કે મારે પણ આ કરવું હતું પણ રહી ગયું. તમારા બાળકને એને જે બનવું છે, એને જે કરવું છે, એને જે ગમે છે એ કરવા દેજો. કારણ કે દુનિયાની અંદર કિંમત માત્ર ટેલેન્ટની છે અને એક્સપર્ટીઝની છે. આજે તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં મલ્ટિપલ ડોક્ટર્સ હશે, એમબીબીએસ એમડી થયેલા, પણ આપણે મોટાભાગના લોકો એક જ ડોક્ટર તરફ કેમ જઈએ છીએ? બોલો. કારણ કે ખબર છે કે એક્સપર્ટ છે. તો જો એમબીબીએસ કે એમડી થવાથી સક્સેસફુલ થઈ જવાતું હોત તો બધા જ ડોક્ટરના પ્રેક્ટિસ જે છે એ દીકતી પ્રેક્ટિસ હોત, પણ એવું છે નહીં. અમુક ડોક્ટરના દવાખાના ચાલુ છે, અમુકના નથી ચાલતા. કારણ કે જે પોતાના ફિલ્ડની અંદર એક્સપર્ટ છે એ જ પોતાનું નામ બનાવી શકે છે. એવી જ રીતે કોઈ પણ ફિલ્ડ લઈ લઈએ આપણે, એ ફિલ્ડની સૌથી પહેલી ઇમ્પોર્ટન્સ એ છે કે જે ફિલ્ડ તમે પસંદ કરો છો એમાં તમે એક્સપર્ટ હોવા જોઈએ.